નમસ્કાર ખેડૂત મિત્રો, કોઠારી ઇરિગેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. બટાકા શાકભાજીનો રાજા. આજે આપણે બટાકાના બિયારણની પસંદગી, બિયારણનો દર, બિયારણની માવજત અને બિયારણનું કેવી રીતે વાવેતર કરવું એ અંગેની ચર્ચા કરીશું. બિયારણ જેવું વાવશો એવું લણશો, આ કહેવત મુજબ બિયારણ એ ખૂબ જ અગત્યનું છે. બિયારણ છે એ રોગમુક્ત હોવું જોઈએ. રોગમુક્ત એટલે બિયારણમાં કોઈ સડો ના હોવો જોઈએ. ઘણી વખત બિયારણમાં બંગડીના રોગવાળું એટલે કે અંદરથી બંગડી જેવો આકારવાળું બિયારણ હોય છે. આ જે બિયારણ છે એ ઉપયોગમાં લેવું જોઈએ નહીં. ઘણી વખત બટાકો કાપો છો, ટુકડા કરો છો, તે વખતે ઘણી વખત લાલ કલરના ટુકડા નીકળે છે, તો આ બિયારણ પણ ઉપયોગમાં લેવું જોઈએ નહીં. આ બધા લક્ષણો છે એ મુક્ત બિયારણ હોવું જોઈએ. બીજું, હવે બટાકાના ટુકડા જે વાવેતર માટે જે કરવામાં આવે છે એ ટુકડા એ કેવા હોવા જોઈએ? તો બટાકાના જે ટુકડા છે એનું વજન 20 થી 25 ગ્રામ હોવું જોઈએ. આ 20 થી 25 ગ્રામ વજન હોવાને કારણે છોડ ઉગીને બહાર આવે ત્યાં સુધી એને પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી મળે છે. બીજું, આ જે બટાકાનો ટુકડો છે એની ઉપર 2 કે 3 આંખ હોવી જોઈએ. આ 2 કે 3 આંખ હોવાને કારણે એમાંથી જે નીકળતા જે છોડ છે, જેનો ઉગાવો છે એ 2 થી 3 જ મળે છે, જેને કારણે છોડ સશક્ત મળે છે. આનામાં જે બટાકા છે એ પણ સાઈઝમાં સારા મળે છે. જો તમે 2 કે 3 આંખથી વધારે આંખવાળા જો બટાકાનું વાવેતર કરશો તો જેટલી આંખ હશે અને જો દરેક આંખ ફૂટશે તો એટલા સ્પ્રાઉટ બહાર મળશે અને એમાં જે બટાકા બેસશે એટલી સંખ્યા વધારે મળશે, જેની ગુણવત્તા આપણને સારી મળતી નથી, સાઈઝ પણ સારી મળતી નથી. આ માટે બટાકાના ટુકડો છે એની ઉપર 2 કે 3 આંખ હોવી જોઈએ. હવે આ જે બટાકાના ટુકડા છે, આ ટુકડાને માવજત આપવી પડે. હા ખેડૂત મિત્રો, આ બટાકાને કાપીને આપણે જમીનમાં વાવીએ છીએ, તો જો જમીનમાં આ ફોડવાને ફૂગ લાગશે તો ફોડવું કોવાઈ જશે અને આપણને ઉગાવ મળશે નહીં. આ માટે આપણે બટાકાના જે ટુકડા છે એને કોઈ ચાદર કે કોઈ કંતાનમાં લઈ અને પ્રતિ 1000 કિલો, હા ખેડૂત મિત્રો, 1000 કિલો બિયારણ દીઠ 500 ગ્રામ ડાયથેનિયમ 45 સાથે 5 થી 7 કિલો શંખજીરું મિશ્ર કરી આપણે ચાદરમાં કે કંતાનમાં લઈ અને આ જે પાવડર છે એને આપણે ટુકડા સાથે મિક્સ કરીશું. હા ખેડૂત મિત્રો, આ જે શંખજીરું છે એ તમે જે બટાકાનો ટુકડો કાપ્યો છે અને જે ભાગ ખુલ્લો થયો છે એ સાથે આ શંખજીરુંને ફૂગનાશક પાવડર ચોંટી જશે. શંખજીરુંનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો આ શંખજીરું છે એ સિમેન્ટિંગ એજન્ટનું કામ કરે છે, જેને કારણે એ જે શંખજીરું છે એ ફોડવા સાથે ચોંટી જવાથી ફોડવામાં રહેલા ભેજને ઉડવા દેશે નહીં. એમાં રહેલા ખોરાકને છોડ ઉગે ત્યાં સુધી આ ખોરાકને પૂરો પાડે છે, જેથી કરીને સારો ઉગાવો મળે છે. આ માટે આપણે શંખજીરું અને ડાયથેનિયમ 45 ના પટ આપવો જોઈએ. હવે બટાકાનું બિયારણ કેટલું જોઈએ? હા ખેડૂત મિત્રો, બટાકાનું બિયારણ એકર દીઠ 20 થી 25 બોરી બિયારણની જરૂરિયાત રહે છે. આ 20 થી 25 બોરી શા માટે? તો બટાકાનું વાવેતર છે એ 30 ના બેડ ઉપર કરવામાં આવે છે, 45 ના બેડ ઉપર કરવામાં આવે છે, 48 ના બેડ ઉપર કરવામાં આવે છે અને 54 ના બેડ ઉપર કરવા છે. જેમ અંતર વધારે છે બેડનું એમ બિયારણનો દર ઓછો જાય છે, જેથી કરીને બટાકાનું બિયારણ 20 થી લઈને 25 બોરી પ્રતિ એકર બિયારણની જરૂરિયાત રહે છે. હવે આ જે ફોડવા કરેલા છે એ ફોડવાનું વાવેતર બેડ ઉપર આપણે 4 થી 5 ઇંચ નીચે કરવાનું છે. હા ખેડૂત મિત્રો, બટાકાનું વાવેતર આપણે પ્લાન્ટરથી જ કરીએ છીએ, જેથી આ પ્લાન્ટર જે તમારું જે બટાકો છે એ પ્લાન્ટરમાં જમીનમાં જ્યારે મૂકે છે ત્યારે એની ઊંડાઈ 4 થી 5 ઇંચની રાખવાથી બટાકા
જ્યારે પાકટ અવસ્થામાં આવે છે ત્યારે જે બટાકા છે એ થોડી જમીનથી નીચેની સપાટીથી ખુલ્લા થતા નથી, જેને કારણે બટાકા જે લીલા થઈ અને બટાકા બગડવાના જે પ્રશ્નો આવે છે એ ઘટી જાય છે. આ માટે બટાકાનું બિયારણ છે એ 4 થી 5 ઇંચ જમીનમાં નીચે મૂકવું જોઈએ. આ અંગે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ અમારી YouTube ચેનલને આપણે લાઈક ના કરી તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્ર મંડળમાં આ જે વિડીયો છે એને શેર કરો. આભાર.